क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નજર અન્ય સમાચારો પર કરીએ તો આણંદમાં વિધર્મીના કારસ્તાનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। મકસૂદ મુકેશ બનીને મહિલા સાથે દુષ્કર્મ આચરતો રહ્યો। 3 સંતાનનો પિતા મકસૂદ મહિલાને ધમકી આપતો હતો। ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રહ્યો હતો અને દુષ્કર્મ આચરતો। લગ્નની લાલચ આપી 2020 થી 2025 સુધી શારીરિક સંબંધ બાંધતો રહ્યો। મહિલાએ ફરિયાદ નોંધાવતા આણંદ ટાઉન પોલીસે આ નરાધમ મકસૂદની ધરપકડ કરી છે। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામે રહેતા મકબૂલ દિલુભા રાણા રહેવાસી નાપાનાઓએ તેની સાથે મિત્રતા કેળવી, તેને ખોટું નામ આપી તેની સાથે અવારનવાર લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કરેલું છે અને ત્યાર પછી દુષ્કર્મ કરતી વખતે તેના વિડીયો ઉતારી અને આ વિડીયો વાયરલ કરવાની અવારનવાર ધમકી આપી અવારનવાર દુષ્કર્મ કરેલ છે અને ત્યારબાદ પણ આ કામના આરોપીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે। જે આરોપી છે મકસૂદ દિલુભા રાણા એ આણંદ ટાઉનની અંદર લીલું ઘાસ છૂટક વેચાણ કરતો હોવાની હકીકત જણાવેલ છે અને આ ઘાસ વેચતી વખતે જ આ ફરિયાદી સાથે પરિચયમાં આવેલો હતો અને જે તે સમયે પોતાનું નામ મુકેશ હોવાની હકીકત જણાવેલી અને સને 2020ના જાન્યુઆરી માસથી ફરિયાદી સાથે સંબંધો રાખતો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે। આ ગુનામાં સંડોવાયેલ મકબૂલ દિલુભાઈ રાણા ઉંમર વર્ષ 37ને અટક કરવામાં આવેલો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।